નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 6માં આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે અભ્યાસ કરતા હતા, જેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું કીધું. પ્રથમ તો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ, ત્યારબાદ તો કે પ્રકાશ ઉર્જાનું જે શોષણ થયું છે તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું શેમાં રિડક્શન થાય છે તો કે કાર્બોદિતમાં, અને મધ્યમવર્તી નિપજ છે જે તે બનાવે છે. અને ક્લોરોફિલ વડે તો કે ઘણી તો કે રણ પ્રદેશમાં રહેતી વનસ્પતિમાં દિવસ દરમિયાન નહીં, પણ તો કે ક્લોરોફિલ છે એ પ્રકાશનું શોષણ કરી લે અને રાત્રિ દરમિયાન છે તે ખોરાક બને છે. એટલે શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવા વનસ્પતિમાં થાય તો કે માત્ર ક્લોરોફિલ ધરાવતી લીલી વનસ્પતિમાં થાય છે. ઘણી કોફી રંગની એવું હોય તો એમ થાય કે ક્લોરોફિલ, પણ એમાં પણ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે. એવું જરૂરી નથી કલર લીલો જોવો જોઈએ. લીલી વનસ્પતિ એટલે આમ સુકાઈ ગયેલી ન હોય એને ઈ અર્થમાં આપણે લીલું રંગનું ઈ અર્થમાં આપણે લેવાનું છે નહીં. હવે એમ કે છે કે આવો જાણીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે કઈ રીતે ઉપયોગી છે. તો કે એમાં ક્લોરોફિલ છે એ પ્રકાશ સંશ્લેષણમાં કઈ રીતે ઉપયોગી. તો ઉપરની ઘટના છે એનો શું કીધું, અનુપ્રસ્થ છેદ એટલે કે આડો ત્રાંસો છેદનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો. એમાં શું છે તો કે આ હરિત કણ હોય એની અંદર તો કે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જોવા મળે. કે આ લીલા રંગના ટપકા છે એ શું છે, હરિત કણ છે. આ ટપકાઓ તો કે કોષોમાંની કોષીય અંગિકા છે જેને હરિતકણ અથવા ક્લોરોપ્લાસ્ટ ઇંગ્લિશમાં કહેવાય. એની અંદર શું હોય છે તો કે હરિત દ્રવ્ય, હરિતકણની અંદર હરિત દ્રવ્ય હોય અને પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે. એ આપણે હરિત દ્રવ્ય કે ઇંગ્લિશમાં જેને ક્લોરોફિલ કહીએ છીએ એ હરિતકણની અંદર હોય છે. હવે એમ કે આપણે અભ્યાસ કરીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, હવે આપણે આગળ કીધું જ ખરું કે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ લે. વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ પાણી તો આપણને ખબર છે કે મૂળ દ્વારા, એ મૂળ રોમને હોય તેના દ્વારા તો કે ખેંચે છે, શોષણ કરે પાણીનું. હવે કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે લે તો આપણને ખબર છે કે નાક છે, નાસિકા છિદ્ર દ્વારા આપણે ઓક્સિજન લઈએ. એમ વનસ્પતિમાં પણ તો કે વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર હોય છે જેના દ્વારા તો કે વનસ્પતિ છે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, અમુક પાણીનું બાષ્પીભવન પણ થાય છે અને ઓક્સિજનની આપ-લે કરે છે. જો અહીંયા તમને બતાવેલું છે આ વાયુરંધ્ર છે. આ શું છે તો કે આ હરિતકણ છે વાયુરંધ્રની અંદર. આ વાયુરંધ્રનું છિદ્ર અને આ એની ફરતે શું આવેલા હોય છે, રક્ષક કોષો. આ પર્ણ છે એટલે આ ખુલ્લું વાયુરંધ્ર છે અને આ કેવું છે તો કે બંધ. શું થાય તો કે આ રક્ષક કોષો હોય એમાં તો કે ફરતે પાણી ભરાય એટલે રક્ષક કોષો છે તે શું થાય છે, ફૂલે છે. એટલે રક્ષક કોષો ફૂલે અને વાયુરંધ્રનું છિદ્ર છે એ ખુલે. એમ યાદ રાખવાનું કે ક્યારે ખુલે તો કે રક્ષક કોષો ફૂલે. ફૂલવું ને ખુલવું બે તમારે એમ યાદ રાખવાનું. એટલે પછી ખ્યાલ આવે છે કે રક્ષક કોષો જ્યારે સંકોચાય એટલે વાયુરંધ્રનું છિદ્ર કેવું થાય છે, બંધ થઈ જાય છે. કે રક્ષક કોષોમાં પાણી અંદર આવે ત્યારે ફૂલે અને રંધ્રના છિદ્રો છે એ ખુલે. તેવી જ રીતે રક્ષક કોષો સંકોચન પામે ત્યારે છિદ્રો છે તે બંધ થઈ જાય. એટલે આ છિદ્રો ખુલે એટલે વાતાવરણમાંનો છે કાર્બન ડાયોક્સાઇડ છે તે લે છે. અહીંયા એક પ્રયોગ આપ્યો છે કે સમાન કદ ધરાવતા બે છોડ લેવાના છે તંદુરસ્ત. 3 દિવસ સુધી અંધારામાં ઓરડામાં બેને રાખવાના. હવે છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો. એક છોડની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકો. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ તો કે કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે. ત્યારબાદ હવે અલગ અલગ બેલ જારથી ટાંકી દો. કે બેને અલગ અલગ જાર એટલે ચાળણીની કહેવાય ને એના વડે ટાંકી દેવાનું. જારના તળિયાના ભાગને સીલ કરવા માટે કાચની પટ્ટી વેસેલીન લગાવે છે. તેના ઉપયોગથી વાયુ છે તે એની અંદર પ્રવેશતો અટકે છે. લગભગ 2 કલાક માટે છોડને સૂર્યપ્રકાશમાં રાખો. પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડો. તેમાં મન કે સ્ટાર્ચની હાજરી ચકાસો. શું બંને પર્ણોમાં સ્ટાર્ચની હાજરી દેખાય
એકને ઢાંકવાનું ને એકને એમનેમ રાખવાનું, એટલે બેમાં હાજરી દેખાય છે કે નહીં એવું કીધું. એટલે શું તો કે જેને ઢાંકી દીધો અંધકારમાં એમાં એની હાજરી ઓછી હોય ને ખુલ્લો હોય એમાં વધારે હોય. કે ઉપયોગ પ્રવૃત્તિના આધારે શું જાણી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે આપણે સૂર્યપ્રકાશની જરૂરિયાત હોય છે એવું આપણે જાણી શકીએ છીએ. એમ કે અત્યાર સુધી આપણે ચર્ચા કરી ચૂક્યા કે સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જા જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે છે, પરંતુ તેઓને પણ પોતાના શરીરના નિર્માણ માટે અન્ય સામગ્રીની જરૂરિયાત હોય. સ્થળજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા શેમાંથી તો કે ભૂમિમાં રહેલા મૂળ દ્વારા કરે અને ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે જે પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે. નાઇટ્રોજન છે એ આપણને ખ્યાલ છે એક આવશ્યક તત્વ છે જેનો ઉપયોગ શેમાં થાય તો કે પ્રોટીન અને અન્ય સંયોજનના સંશ્લેષણમાં થાય છે. જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રેટના સ્વરૂપમાં મેળવાય અથવા તો કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવાય, જેનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. નાઇટ્રોજન સાપર બેક્ટેરિયા રાઇઝોબિયમ હોય ને એટલે આ પ્રયોગને આધારે આપણે શું કહી શકીએ કે એના માટે માત્ર પ્રકાશ જ જરૂરી નથી, પાણી પણ જરૂરી. જો પાણી મળતું બંધ થઈ જાય, છોડને ખબર જમીનમાં વાવ્યું હોય તો એ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે એમ કે પાણીનું એનું. જો ત્યાં આપણે શું કીધું કે ઝાર રાખી દો કે એમાંથી કંઈ પ્રવેશે નહીં હવા પાણી, તો કેવું થઈ જાય, મુરઝાઈ જાય, સુકાઈ જાય ને. ઘણીવાર તમે કંઈક વાવ્યું હોય કુંડામાં, ઘણા બધા દિવસો તમે ઘરે ના હોય અને પાણી ન મળે, કેવું થઈ જાય છે, સુકાઈ જાય છે. કારણ કે કુંડા હોય એમાં તો આપણે પાણી નાખીએ એટલું જ મળે. જમીનમાં વાવ્યું હોય તેમ થાય કે જમીનમાં પાણીનું પ્રમાણ હોય તો એમાંથી પણ તે મેળવે. એટલે પ્રકાશ સંશ્લેષણ માટે પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ શું છે તો કે ત્રણેય જરૂરી છે. તમને MCQ પૂછાય કે નીચેનામાંથી પ્રકાશ સંશ્લેષણ માટે શું મહત્વનું નથી? પાણી, સૂર્ય ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. તો ઓક્સિજન જરૂરી નથી, ઓક્સિજન મળે છે. તો આ હતું સ્વાવલંબી પોષણ પદ્ધતિ. હવે વિષમપોષી પોષણ પદ્ધતિ. વિષમપોષી એટલે કે પ્રત્યેક સજીવ છે પોતાના પર્યાવરણ સાથે આપણને ખ્યાલ છે અનુકૂલિત હોય છે કે તે ખોરાક કે આહારના સ્વરૂપને આધારે તેમજ પ્રાપ્યતાના આધારે પોષણની રીત વિવિધ પ્રકારની હોઈ શકે છે. તેના સિવાય તે સજીવની ખોરાક ગ્રહણ કરવાની રીત પર પણ આધારિત હોય છે. ઉદાહરણ તરીકે જો ખોરાકનો સ્ત્રોત છાય છે જેમ કે ઘાસ કે ગતિશીલ છે જેમ કે હરણ, બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત ભિન્ન ભિન્ન છે. ગાય અને વાઘ કઈ પોષણની રીતનો ઉપયોગ કરે છે કે ઘાસ છે સ્થાયી છે જેમ કે ઘાસ, કે ઘણા ખોરાકના સ્ત્રોત સ્થાયી હોય, ઘાસ સ્થાયી છે. ઉપરાંત ગતિશીલ છે જેમ કે હરણ છે એ ગતિશીલ છે, એટલે ગાય છે એ ઘાસ ખાય છે અને વાઘ છે એ હરણને એવું બધું ખાય છે. એટલે બધામાં પોષણની રીતો અલગ અલગ હોય. કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રવૃત્તિઓ છે. કેટલાક સજીવો પોષક પદાર્થોનું વિઘટન શું કરે છે તો કે શરીરની બહાર કરે અને પછી તેનું શોષણ કરે છે. એમાં શું તો કે બ્રેડ મોલ્ડ, તંતુમય ફૂગ, બ્રેડ ઉપર જે મોલ્ડ ફૂગ હોય તે, ઈસ્ટ અને મશરૂમ વગેરે ફૂગના ઉદાહરણ છે કે કોષનું બહાર જ વિઘટન કરીને પછી ગ્રહણ કરે. અન્ય સજીવો કે પોષક પદાર્થોનું અંતગ્રહણ કરે અને એનું શરીરની અંદર પાચન કરે છે. આપણે બધા મનુષ્યની કે સજીવના ખોરાકના અંતર્ગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની તેમના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર છે. કે વિષમપોષી, આપણે બધા વિષમપોષીમાં જાવ કે અમુક છે એ તો કે શરીરની બહાર જ ખોરાકનું વિઘટન કરીને માત્ર પોષક દ્રવ્યો જ મેળવતા, બેક્ટેરિયા એ બધા છે એ કે મૃત સજીવમાંથી મેળવે તેને મૃતોપજોવી કહેવાય. પછી પ્રાણીસમ પોષણ પદ્ધતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને પ્રાણીસમ કહેવાય. અને પરાવલંબી પોષણ પદ્ધતિ કે મનુષ્યની બધાય તો કે બીજા ઉપર આધાર રાખતા હોય છે. એમ અમુક મિશ્રાહારી હોય, મનુષ્યનું ઉંદરની છે એ તો કે વનસ્પતિ અને પાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. ઉપરાંત આપણે જોઈએ તો ઘાસ, ફળ, કીટક, માછલી કે મરેલા સસલાને ખાનારા પ્રાણીઓમાં રહેલી
ભિન્નતા વિશે તમે શું વિચારો? એટલે આ મિશ્રાહારી કહેવાય એમ કે કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. આ પોષણની રીત શું કહેવાય? અમરવેલ, ઓર્કિડ, ઉધઈ, જૂ, જડો, પટ્ટીકૃમિ જેવા ઘણા બધા સજીવો. આવા બધા સજીવોને શું કહેવાય? પરોપજીવી સજીવો કહેવામાં આવે છે, કે જે તો કે યજમાન ઉપર આધાર રાખે કે એની ફરતે આ અમરવેલ છે એ બીજા વૃક્ષની ફરતે વીંટળાય અને એનો ડાયરેક્ટ જે એનો પોષણ ખોરાક હોય બનાવેલો તૈયાર ખોરાક મેળવે છે. પછી આપણે ઓર્કિડ, પછી ઉધઈ ને આ જૂ ને એ બધું હોય છે. જૂની હોય ખબર છે આપણને, માથામાં જૂ પડે ડાયરેક્ટ સીધું ખૂન જ લોહી જ ચૂસે છે, મચ્છર ને બધું. એટલે એ બધા કેવા કહેવાય? તો કે પરોપજીવી પોષણ પદ્ધતિ. આ બધાને વિષમપોષી પોષણ કહેવામાં આવે છે. હવે આપણને એમ થાય કે સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે? તો સજીવોની પોષણ મેળવવાની પદ્ધતિ કે ખોરાક અને તેમની અંતર્ગ્રહણની રીત વિવિધ સજીવોમાં ભિન્ન હોય, કે અમીબામાં અલગ હોય, મનુષ્યમાં અલગ હોય. તેથી વિવિધ સજીવમાં પાચન પણ અલગ અલગ હોય. કે એક સજીવો જુઓ તો એ સંપૂર્ણ સપાટી દ્વારા એક કોષી કે પોતાનો આકાર બદલી અને ખોટા પગનું હોય, ખોરાકનો કણ જોવે એટલે ખોટા પગનું નિર્માણ કરે. એને કૂટપાત કહેવામાં આવે છે. ત્યારબાદ એની ફરતે આ ખોરાકની ફરતે આવરી લે અને ત્યારબાદ એને શું કરી દે? પેક કરી દે અને ખોરાકને અંદર અન્નધાનીમાં લઈ લે. ત્યાં ખોરાકને શું કરે છે? તો કે પાચન, કે અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન છે તે સરળ પદાર્થોમાં થાય છે અને ત્યારબાદ એ આખા કોષરસમાં પ્રસરણ પામે. ત્યારબાદ વધેલો ખોરાક છે તે અપાચિત કોષની સપાટીની તરફ ગતિ કરે અને શરીરમાંથી બહાર નિકાલ કરી લે. અહીંયા એક કોષ છે એટલે એ સજીવ નાનું હોય તો ડાયરેક્ટ શરીરની સપાટી દ્વારા જ તે ખોરાકને મેળવે. અન્નધાનીમાં એનું પાચન કોષરસમાં થાય અને ત્યારબાદ ઉત્સર્ગનો નિકાલ પણ શરીરની સપાટી દ્વારા જ કરી નાખે છે. તેના કોષનો એક નિશ્ચિત આકાર હોય છે અને ખોરાક આ બધા શું છે? તો કે અમીબા અનિશ્ચિત, એને નિશ્ચિત આકાર હોતો નથી. પેરામિશિયમ પણ એક કોષિત છે ને એનો કોષનો નિશ્ચિત આકાર હોય છે અને ખોરાક છે તે વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે. અમીબાની જેમ નહીં કે કોઈ પણ જગ્યાએ ખોટા, જ્યાં અહીંયા ખોરાકનો કણ હોય, જો આ સાઈડ દેખાય તો ત્યાં ખોટા પગનું નિર્માણ કરે. પણ પેરામિશિયમને આપણી જેમ વિશિષ્ટ સ્થાન હોય છે તેના દ્વારા જ ખોરાક ગ્રહણ કરે છે. કે આ સ્થાન સુધી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે, જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતા નથી. એનામાં પક્ષમો, આમ પેરામિશિયમનો આકાર તમને ખ્યાલ હોય, આમ ચપ્પલના તળિયા જેવો હોય અને ફરતે તો કે આવા અમે પક્ષમો, આવા વાળ જેવી રચના હોય, એના દ્વારા તો કે આમ હલનચલન કરે ને ખોરાકના કણોને પોતાની તરફ આવરે છે અને તે રીતે ગ્રહણ ખોરાક કરે અને પાચન કરે. આ છે એક કોષી સજીવોમાં પાચન. હવે આગળના લેક્ચરમાં આપણે મનુષ્યમાં પોષણ અને મનુષ્ય કઈ રીતે પોષણ મેળવે છે અને પાચન કરે છે તેના વિશે અભ્યાસ કરીશું. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.